સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદનો ઉત્સવ. સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં 10 ઇંચ સુધીનો વરસાદ. તો મેઘરાજાએ છેલ્લા વરસાદમાં એટલે કે પાછોતરા વરસાદના પ્રહારથી સૌરાષ્ટ્રના જગતતાતને લાચાર કરી દીધા છે. મગફળી અને સોયાબીનમાં ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. મગફળીના પાથરા હાલમાં પલળી રહ્યા છે અને તૈયાર થયેલી મગફળી ખેતરની અંદર જે તૈયાર થઈ છે તે પણ બગડી રહી છે. તો ઘાસચારો અને તૈયાર પાકને મોટા પ્રમાણમાં આ પાછલા વરસાદને કારણે નુકસાન જતું હોય તેવું જોવામાં આવી રહ્યું છે. તો નમસ્કાર દર્શક મિત્રો, સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં સમગ્ર રાજ્યભરમાં નવરાત્રિનો ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. નવલા નોરતાની ઉજવણી થઈ રહી છે. ત્યારે આ નોરતાની રંગત બરાબર જામી હતી ત્યાં જ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોએ જે આગાહી કરી હતી તે મુજબ જ તે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને આસો મહિનાના નવલા નોરતાની અંદર અષાઢ મહિના જેવો માહોલ જોવા મળ્યો. તો 2 દિવસથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ અનરાધાર વરસતા ગરમીમાં રાહત મળી છે અને દાંડિયા રાસના આયોજન પણ બંધ રહ્યા છે. તો દીવમાં પણ ધોધમાર 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, જેને કારણે રસ્તાઓ ઉપર નદીની માફક પાણી વહી રહ્યા હતા. આ ઉપરાંત સોમનાથ જિલ્લામાં પણ અનરાધાર વરસાદના કારણે નદી નાળા છલકાયા હતા, ડેમ ફરીથી ઓવરફ્લો થયા હતા. વરસાદની વિદાય વેળાએ ફરીથી મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે. તો ગુજરાત સહિત સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારની અંદર ધોધમાર અને મુશળધાર વરસાદ પડ્યો છે. જેમાં વરસાદના આંકડાની આપણે વાત કરીએ તો સૂત્રાપાડામાં 9 ઇંચ, માંગરોળમાં 8.5 ઇંચ, માધવપુર ખેડમાં 7 ઇંચ, દીવમાં 10.5 ઇંચ, ડોળાસામાં 6.5 ઇંચ, લોઢવા, તાલાળા અને વેરાવળ અને ઉનામાં 6 ઇંચ, કોડીનારમાં 5.5 ઇંચ, ગળુમાં 5 ઇંચ, ચોરવાડ, માળિયા હાટીના ધારી અને ગીરગઢડામાં 4 ઇંચ, કલ્યાણપુર અને ખંભાળિયામાં 3.5 ઇંચ, ઉપલેટામાં 2.5 ઇંચ, ભાણવડ, રાણાવાવ, પોરબંદરમાં 2.25 ઇંચ જેવો વરસાદ પડ્યો છે. ધોરાજી, માણાવદર, કુતિયાણામાં 2 ઇંચ જેવો, ચોટીલા અને લાઠીમાં 1.5 ઇંચ જેવો અને ફલ્લા અને દ્વારકા અને સલાયામાં 1.25 ઇંચ જેવો, સાવરકુંડલામાં 1 ઇંચ. તો રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ હાલમાં 115% જેવો થયો હોય તેવો હાલમાં ધોધમાર અને મુશળધાર વરસાદ પડ્યો છે. તો હાલમાં માંગરોળ બંદર ઉપર 8 હોડીમાં પાણી ભરાતા ઊંધી વળી ગઈ હોય તેવા સમાચાર મળી રહ્યા છે અને અડવી ગ્રામની પ્રાથમિક શાળાના મેદાનમાં 1.5 ઇંચ જેટલા પાણી ભરાયા છે, જેને કારણે બાળકોને રજા આપી દેવામાં આવી છે. તો આ મેઘરાજાની પધરામણી થઈ છે, જેને પગલે મોટા ભાગની ગરબીઓ અને રાસોત્સવ બંધ રહ્યા છે. તો દક્ષિણ ગુજરાતમાં ચક્રવાતથી મકાનોના પતરા ઉડ્યા હોય અને વૃક્ષો ધરાશાયી થયા હોય તેવા પણ સમાચાર મળી રહ્યા છે. અને હાલમાં હવામાન વિભાગ દ્વારા ફરીથી પણ આગાહી આપવામાં આવી છે કે રાજકોટ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, સોમનાથ જિલ્લામાં અતિ ભારે વરસાદ આવનારા સમયમાં પણ વરસી શકે તેવા હવામાન વિભાગે આગાહી કરી છે. તો સૌરાષ્ટ્રમાં વિદાયની વેળાએ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે નવરાત્રિના તહેવારોમાં વરસાદ થતાં ખેલૈયાઓ અને ગરબીના આયોજકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. તો દર્શક મિત્રો, આપને વાત કરીએ કે
ખેલૈયાઓ અને ગરબીના આયોજકો મુશ્કેલીમાં મુકાયા છે, તેમની બધાને ચિંતા થઈ રહી છે. પરંતુ હાલમાં ખેડૂતો પોતાનો તૈયાર પાકમાં નુકસાન જઈ રહી છે તેની કોઈ ચિંતા કરતા નથી. જગતના તાતના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ રહ્યો છે. ખેતરની અંદર મગફળીનો તૈયાર પાક છે તે બગડી રહ્યો છે, તેમાં નુકસાની જઈ રહી છે. તેની ખરેખર ચિંતા કરવાની જરૂર છે. કારણ કે જગતનો તાત ખેડૂત 4 મહિનાથી વાવેતર કરી અને પોતાનો તૈયાર પાક કરે છે, ત્યારે હાલમાં જે વરસાદ વરસી રહ્યો છે તેને કારણે ખેડૂતો લાચાર બની ગયા છે. ખેડૂતો મૂંઝવણમાં મુકાઈ ગયા છે કે હાલમાં જે તૈયાર પાક થઈ રહ્યો છે તેને બચાવવો કેવી રીતે. તો તેના ઉપર મુસીબત બનીને આ વરસાદ આસો મહિનામાં વરસી રહ્યો છે. તો દર્શક મિત્રો, આપણે પણ આશા રાખીએ કે ખેડૂતોની આ મુશ્કેલીમાં સુધારો આવે અને આવનારા સમયમાં હવામાન વિભાગે પણ હજુ 2 તારીખ સુધી વરસાદ વરસે તેવી આગાહી કરી છે અને ત્યારબાદ 7 તારીખ અને 8 તારીખ સુધી કદાચ વરસાદનો આવો જ માહોલ રહે અને ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના ઘણા બધા વિસ્તારોની અંદર હળવા ઝાપટા થઈ શકે તેવી પણ આગાહી કરી હતી. ધન્યવાદ દર્શક મિત્રો.